ભાવનગરના અકવાડા અધેવાડા વિસ્તારો આજે પણ પ્રાથમિક વિકાસના વાયદા નીચે દટાયા છે। ચોમાસા દરમિયાન સતત વરસતા વરસાદે સોસાયટીઓમાં ઘૂંટણ જેટલું પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। રસ્તા કાદવ અને કીચડવાળા બની ગયા છે। અનેક વાહનો રસ્તા ઉપર ખૂંપી જવાના બનાવો સામાન્ય બની ગયા હોય તેવા ક્યાંક દ્રશ્યો જોવા મળ્યા છે। તો બિલ્ડરો સોસાયટીઓ બનાવીને વેચી ગયા, પરંતુ રોડ, પાણી અને ડ્રેનેજ તેમજ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી કર્યા વગર હાથ ઊંચા કરી દીધા। परिणामे कोर्पोरेशन सोसायटीओने सत्तावार स्वीकारતું નથી અને રહીશો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિક મહિલાઓના જણાવ્યા પ્રમાણે 1 વર્ષથી અહીંયા પાણી આપવામાં આવ્યું નથી। તેઓ તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। જ્યારે વિરોધ પક્ષના આક્ષેપ છે કે રહીશો મતદાન સમયે યાદ આવે છે, વિકાસ સમયે નહીં। मोटा तो पानी नो अमारे 12 महीने थी पानी नहीं आवतो। अमारा छोकरा हैरान थाय छे। अमे नदी में ना पानी लईने नावा धोवन लई, पानी पीवानुं तो वीड़ा लईने पानी पी तो खारू पानी छे। तो अमारे ब्लॉक नहीं, चेवड़ो हारो नहीं, अमारे रेवण नहीं। घरवेरा लई ले, नळवेरा लई ले, गटर वेरा लई ले, लाइट बिल नु लई ले, बधु लई ले। तो अमने सुविधा केम नहीं सरकार आपती? तो हावणा वाळाने वाण રહેવું પડશે અમારે। तो अमने सुविधा 12 महीने थी पानी नहीं आवતું। एक वर्ष थया तो अधेवाड़ानी अंदर पण गाम तळ छे एनी अंदर पण ड्रेनेज अपडेशननुं काम जे अधेवाड़ाना विस्तारो छे एमां स्ट्रोम लाइन अने वरसादी पाणीना निकाल माटेनी व्यवस्थाओ करवामां आवी छे। मुख्यत्वे रोड रस्तानी वात ज्यारे होय छे त्यारे गामतळनी अंदर अधेवाड़ानी अंदर घणा बधा रोडो अने ब्लॉकना कामो लीधा छे। हजी थोड़ा बाकी छे, એ આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। પછી નારી હોય કે અન્ય ગામડા હોય, એ ગામડામાં તમે જાઓ તો ખરી, તમે એ બધાનો ઘરવેરો સિટી પ્રમાણે લ્યો છો, તો એ પ્રમાણે તમે સુવિધા તો ડ્રેનેજની લાઈન હોય કે વરસાદની પાણીની નિકાલની વોટર સ્ટોર્મ લાઈન હોય કે અન્ય રોડ રસ્તા હોય, હજી પણ એ લોકો મને એવું લાગે છે કે સિટીમાં ભળ્યા પણ દુઃખીના દુઃખી છે। અનેકવાર અમારા કોર્પોરેટરે આંદોલન કર્યા છે, છતાં પણ આ શાસકો અધિકારીની પેટમાં પાણી નથી હાલતું। એનો મતલબ કે આ ગામડાને ભેળવા પણ એના દૂર રાખવા, અંતર રાખવું છે વિકાસથી, એવું મને સ્પષ્ટપણે દેખાય છે।